પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે। માંજલપુર ભાજપનો ગઢ અડીખમ રહ્યો છે। યોગેશ પટેલનો વારસો હવે સતીશ પટેલ સંભાળશે। ભાજપના સતીશ પટેલનો ભવ્ય વિજય। તમામ રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું હતું। ભાજપ દ્વારા જીતની ઉજવણી કરાઈ રહી છે। માંજલપુરમાં વિરોધીઓ ઉપસ્થિત થયા છે। પેટા ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। ફરી એકવાર માંજલપુરમાં કમળ ખીલ્યું। સતીશ પટેલ બન્યા માંજલપુરના મહારથી બન્યા છે સતીશ પટેલ। યોગેશ પટેલનો વારસો તેમણે જાળવ્યો છે। માંજલપુરની જનતાનો ભાજપ પર અતૂટ વિશ્વાસ કાયમ। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, તમામ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, કેવા પ્રકારના દ્રશ્યો? બિલકુલ થી જો આપણે વડોદરાની વાત કરીએ તો માંજલપુર બેઠક પર શરૂઆતથી જે છે તે ભાજપનો ગઢ રહ્યો છે અને એ ગઢ જે છે તે ભાજપે જાળવી રાખ્યો છે અને જે મતદાતાઓ છે તેમનો પ્રેમ જે છે તે ભારતીય જનતા પાર્ટી પર આજે પણ ઉભરાઈ આવ્યો છે। સતીશ પટેલ જે છે તેમને સારી એવી લીડ મેળવી છે અને તેઓ જે છે તે વિજેતા બન્યા છે। હાલ જ તેઓ કાઉન્ટિંગ સેન્ટરથી હવે બહાર જવા માટે નીકળી રહ્યા છે અને થોડીક જ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મોટી રેલી જે છે તેનું આયોજન જે છે તે કરવામાં આવનાર છે। અને મેં કીધું પ્રમાણે કે જે સતીશ પટેલે લીડ મેળવી છે તેનાથી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેઓની અંદર ઉત્સાહનો માહોલ છે। બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે ભીખાભાઈ રબારી છે તેમણે ચોક્કસથી પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે ગંભીર પ્રકારના આક્ષેપ લગાવીને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે આચારસંહિતાનો ભંગ કર્યો અને તમામ જે છે સામદામ દંડ ભેદની નીતિઓ જે છે તે અપનાવી મતદારોને ધમકાવ્યા, એટલે તેમના દ્વારા ગંભીર આક્ષેપ આપવામાં આવ્યા। પરંતુ હાલ સતીશ પટેલ જે છે તે જીતની ખુશીમાં વ્યસ્ત છે એટલે તેમને જે ટીકાકારો છે તેમને જવાબ આપવાનું ટાળ્યું છે અને અત્યારે તેમને કીધું પ્રમાણે કે થોડીક જ વારમાં જે છે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 1-2 મિનિટની આસપાસ જે છે તે રેલી જે છે તે શરૂ થઈ જશે। હાર્દિક, કેટલી સરસાઈથી ભાજપની જીત થઈ છે તે વિશે કોઈ જાણકારી? બિલકુલ હજી જે છે તે સત્તાવાર આંકડો જે છે તે સામે આવ્યો નથી, પરંતુ જયારે આપણે 17મા રાઉન્ડ સુધીની ગણતરીનો આંકડો આવ્યો હતો ત્યારે 27,000 ઉપરાંતના મતોથી જે છે તે ભાજપ આગળ હતું, પરંતુ 17 અને 18 ને 19 એટલે કે બાકીના જે 2 રાઉન્ડ છે એટલે 30,000 ઉપરાંતની જે લીડ છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલે મેળવી હોય છે કે થોડીક જ વારમાં જે છે તે ફાઇનલ આંકડા જે છે તે આવી જશે। પરંતુ હાલ જે છે તે ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ ગયું છે। એના કારણે જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમના સહિત જે કાર્યકર્તાઓ છે એ તમામ લોકોની અંદર જે છે તે ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। હાર્દિક, સતીશ પટેલે કોઈ પ્રતિક્રિયા આપી છે તેમની જીત બાદ મીડિયાને? બિલકુલથી સતીશ પટેલ સાથે હમણાં થોડી વાર પહેલા વાત થઈ। સતીશ પટેલે જે છે તે મતદારોનો આભાર માન્યો છે અને બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે સતીશ પટેલ જે છે તે મૂળ છાણી ગામના વતની છે અને માંજલપુર વિધાનસભાના લોકો માટે તે નવા ઉમેદવાર કહી શકાય, પરંતુ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પ્રેમ અને સંગઠનની મહેનત જે છે તે સતીશ પટેલને જે છે તે જીતનો તાજ શિરે બેસાડ્યો છે। એટલે ચોક્કસથી સતીશ પટેલે તમામ જે મતદાતાઓ છે તેમનો આભાર વ્યક્ત કર્યો છે અને તેઓ કહી રહ્યા છે કે તેમના કાર્યકાળ દરમિયાન તેમના દ્વારા માંજલપુરમાં અધૂરા રહી ગયેલા જે યોગેશ કાકાના કામો છે તે કામો પૂરા કરશે અને મતદારોને નિરાશ ક્યારે પણ નહીં કરે। વિકાસ કાર્યો જે છે તે તેઓ પોતાની વિધાનસભા મતક્ષેત્રમાં કરવાના છે તેવું તેમને અત્યારે મીડિયા સમક્ષ જે છે તે મતદારોને વચન આપ્યું છે। હાર્દિક, ક્યાંક પક્ષમાં અને ક્યાંક વિપક્ષમાં એવી ચર્ચાઓ હતી સતીશ પટેલ પેરાશૂટ ઉમેદવાર છે, પરંતુ આ પ્રકારની ચર્ચાઓ વચ્ચે જે ભવ્ય જીત ભાજપે હાંસલ કરી છે એટલે મતદારોમાં એ જાદુ ચાલ્યો નહીં। બિલકુલ જયારે સતીશ પટેલનું નામ જે છે તે જાહેર થયું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ જે છે તે સીધી નહીં તો આડકતરી રીતે નારાજગી જોવા મળી હતી, કારણ કે સ્થાનિક જે કાર્યકર્તા હોય છે, સક્રિય કાર્યકર્તા હોય છે તેને ટિકિટ આપવામાં નહોતી આવી, પરંતુ સીધું જ જે છે તે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એટલે કે દિલ્હીથી જે છે કે સતીશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી। એના કારણે જે છે તે તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। શરૂઆતમાં નારાજગી હતી, પરંતુ સૌ કોઈ જાણે છે કે ભાજપનું એક સૂત્ર છે કે સંગઠન સર્વોપરી, એટલે જેવું સતીશ પટેલનું નામ જાહેર થયું એના થોડા સમયમાં જ આખું સંગઠન જે છે યુવા મોરચો જે છે કે સતીશ પટેલને જીતાડવા માટે કામે લાગી ગયો હતો અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો। જે દિવસે મતદાન હતું એ મતદાનના દિવસે પણ જે છે તે સોસાયટીઓમાં જઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા મતદારોને મત આપવા માટે અપીલ જે છે તે કરવામાં આવી હતી। એટલે તમામ પ્રકારની જે મહેનત જે છે ભારતીય જનતા પાર્ટીની તે ફળી છે અને એનું જે પરિણામ જે છે તે આજે જોવા મળી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના જે સતીશ પટેલ જે છે તેમને અત્યારે જીત મેળવી છે।
આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જે ખૂબ જ રસપ્રદ રહી, પરંતુ આ વખતે પણ ભાજપ અડીખમ। ભાજપે માંજલપુરનો ગઢ જાળવી રાખ્યો। સતીશ પટેલની ભવ્ય જીત થઈ છે। સતીશ પટેલ સવારે યોગેશ પટેલના ઘરે પણ ગયા હતા અને સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ પણ આપી હતી। કદાચ મતદારોને એ જ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જે વારસો યોગેશ પટેલે જાળવી રાખ્યો હતો તેમને આગળ હવે સતીશ પટેલ વધારશે। તમામ રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું। કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીએ હાર સ્વીકારી છે અને સાથે જ આરોપો પણ મૂક્યા છે કે આચાર સંહિતાનો ભંગ કર્યો છે ભાજપે, સામદામ દંડભેદની નીતિ અપનાવી છે।